તો જય ઇંગ્લાન્ડ જય માતાજી બધાને સાદર અર્થે શુભેચ્છા પાઠવું છું. મેં વ્લોગ 850માં તમારું સ્વાગત છે. અને આજે તો આપણે જવાનું છે, શું કહેવાય, આપણે તરસિંગડા મિની ગિરનારે બધાએ કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. મિની ગિરનાર અત્યારે આમ કહેવાય ને કે જુનાગઢ જાય, પણ એની પહેલાં તો બધા મિની ગિરનારે એમ થાય કે જવું છે, તો આપણે પણ જવાનું છે મિની ગિરનારે ફૂલ ફેમિલી સાથે. બધા કન્ટિન્યુ રહેજો. બહુ જ આપણે ત્યાં તમને બધે દર્શન કરાવીશ ને બહુ જ મોજ કરવાની છે. તો સારું, બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો આપણે હવે આગળ હાલવા મળીએ. ઓકે, તો ફાઇનલી હવે જો હું અને મારો ભાઈ બે જો નીકળી ગયા છે. જો આ અત્યારે ગાડી લઈને ગાડી પણ જાય છે. અને આમ એમ કહેવાય ને કે ખોડિયારમાં એટલે કે આમાં ડુંગર જેવો વિસ્તાર એવો છે ને, એમાં જ તે ખોડિયારમાં બેઠા છે અત્યારે. તો જો આ કાસા રસ્તે જાય છે, તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે ને. બાકી વાતાવરણ એકદમ મસ્ત છે એવો. પણ બાકી હાલો હવે આપણે ત્યાં પૂગી જઈએ અને બસ પૂગી ગયા. દર્શન હવે ઉપર પગથિયાનું ચડવાનું છે, સામે તમને દેખાઈ રહ્યું છે, ત્યાં આપણે જવાનું છે. તો સારું, હાલો પહેલાં નાળિયેર લઈ લેવી, એક પ્રસાદી ને એવું બધું પહેલાં, અને પછી આગળ હવે ચાલવા માંડવી. તો જો અત્યારે તો પબ્લિક ઘણું બધું છે. જો આને પર મારા ભાઈ પાછળ હાલ્યો આવતો. તો બસ હવે સારું, કન્ટિન્યુ બધા વ્લોગમાં રહેજો. ના ના અહીંયા જ આવ્યા છે, અહીંયા જ. હાલો જાય છે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો. ત્યારે જ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. જો ઉપર ઝૂમ થાય ને આપણે જે ચડવાનું છે એથીની આગળ છે. અને આમ શું કહેવાય, લીલું હરિયાળી વાતાવરણ. અત્યારે ચોમાસાનું વાતાવરણ કેવું હોય બધાને ખબર જ હોય છે. અને આપણે ચોમાસામાં જ ત્યાં આવ્યા છીએ. ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય તો મજા આવે. બાકી અહીંયા વાતાવરણ તેમ જો ફાઇનલી આપણે થોડાક માં ચડી ગયા છીએ. અને હવે અહીંથી આમ આગળ પગથિયા ચડવાના છે. આની પાછળ તમને પગથિયા દેખાતા હશે. પબ્લિક તમે જોઈ જો કેવડું પબ્લિક છે. અને બસ આમ જો આમ તમને દેખાઈ જ રહ્યું છે કે અત્યારે આપણે ફાઇનલી ચડવા મળ્યા આવે. અને બાકી વાતાવરણ અહીંથી આખું આમ કહેવાય ને આખું રામપરા દેખાય ફાઇનલી. જો આ કોઈક દીવા એક વખતે માનતા કરી છે, તો જો શેક સુધી દીવા કરતા જાય છે, કોઈને માનતા હશે. બાકી સારું, હવે હાલો કન્ટિન્યુ આગળ બ્લોગમાં રહેજો. બધાને દર્શન કરાવવાના છે. બાકી વાતાવરણ તમે જોઈ જો અત્યારે ફાઇનલી માંથી કેટલા થોડાક ચડી ગયા છે. જો મોટો હાલ્યો આવે છે, તમને દેખાઈ રહ્યું છે. અને ઓકે બસ હવે જો આટલે ચડી ગયા છે. સામે મામા હાલ્યા છે, એનું ભાળે જશો. તો સારું, બધા છે ને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. સારું, કન્ટિન્યુ બધા. અને જો અહીંથી વાતાવરણ તમે જો આથી એમ દેખાડવીને મજા આવે, એટલે વારી ગણે તમને હું દેખાડ કરું છું. બાકી સામે હવે અહીં આવશે. તો સારું, બધા કન્ટિન્યુ રહેજો. તો હાલો, મામા હાલ્યા આવે છે, તો સારું કન્ટિન્યુ બધા. આવો આવો, રામ 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 રામ. આપણા મામા પણ મળી ગયા છે. સારું, કન્ટિન્યુ બધા છે. ફાઇનલી હવે મારે ચડી ગયા ને ભૂલી ગયા છે. હવે હાલો મંદિરે દર્શન કરીને આગળ તમને બતાવું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એટલે જો આપણે મંદિરે પહોંચી ગયા છે અત્યારે. જો નાળિયેર ઘણા બધા કેટલા ઉપર હતા. અને આની પાછો ભાઈ નાળિયેર વાળો કામકાજ કરી રહ્યું છે. પછી પથ્થર ને એવું ઘણું
નાળિયેર મોટા ભાઈ ફોલે છે, હવે વધેરવાનું છે. તો જો આની પાસે વધેરે છે, હવે નાળિયેર વધેરે જશે પણ સારું. જો અરે હાલો કાંઈ વાંધો નહીં. નાળિયેર જો મસ્ત મજાનું આપણે વધેરાઈ ગયું છે. હવે નાળિયેર વધેરવાનું આની પાસે એક અલગ જગ્યા હતી, આપણે નાળિયેર વધેરવા પણ આવી ગયા હતા. જો બાકી આની પર બધા સડે છે. બાકી અહીંથી આ તમે બાકી જો કેટલું પબ્લિક છે અને આરતી ટાણું છે. તો હાલો આરતીનો અવાજ પણ તમને સંભળાવું. ઓકે, તો એમ ખોડિયારમાં દર્શન કરીને જો આની પાસે આવી ગયો છો ને જે તો એમ બોલે શું કહેવાય થતી હતી આરતી. તો એ બધા જોઈને આજે હશે અને હું એની પાસે વાતાવરણ જોવા આવી ગયો હતો. અને બસ અહીંયા દર્શન કરવા ખોડિયારમાં આવ્યા ને તો આપણને એમ થઈ ગયું કે ના આપણે જુનાગઢ ફરીને લઈએ, કારણ કે અહીંયા જુનાગઢ જેવો જ નજારો છે. જો આની પાસે તમને જે કાંઈ દેખાઈ રહ્યો છે એમ આગળ જો કેટલું પાણી ભરેલું છે અને ઉપરનો નજારો પણ હાલો થોડોક તમને દેખાય. બસ હવે આપણે દર્શન ને એવું કરીને જો નીચે પણ ઉતરવા માંડ્યા છે. અને જો આ તમને દેખાઈ રહ્યું છે પબ્લિક અત્યારે તો ઘણી છે. અને જો બાકી બધા ચાલ્યા આવે છે તો બધા સારું કન્ટિન્યુ રહેજો. જો બાકી અહીંયા મોજ કરી આપણે હવે જો દર્શન ને એવું કરીને ડાયરેક્ટ અહીંથી હવે જો નીચે ઉતરવી છીએ. વળતા તો આમ ફરી ફરીને અહીંયા આમ ગયા હતા ને બસ હવે અત્યારે જો હા આવો અહીંથી ડાયરેક્ટ હવે ચાલો વળતા જો આની પાસે ફરીને ગયા હતા ને અત્યારે જો ડાયરેક્ટ અહીંથી ઉતરી ગયા. સારું કન્ટિન્યુ રહેજો. ખુશી બેન કંઈક દર્શન કરવાની મજા આવી? દર્શન કરવાની મજા આવી. સારું કન્ટિન્યુ બધા વ્લોગમાં આગળ જોતા રહેજો. દર્શન કરીને બસ જો અહીં નીચે આવતા રહ્યા છે. નીચે નજારો તમે જોઈ શકો છો. સારું કન્ટિન્યુ રહેજો બધા વ્લોગમાં બન્યા રહેજો. આગળ પણ તમને મળવાનું છે. સારું કન્ટિન્યુ બધા બાકી હવે તો દર્શન કરીને જ્યાં આપણે હતા ત્યાં જો આવી ગયા છે ને અત્યારે ફરેલું બધું ઘણું પણ પડ્યું છે. તો અને પબ્લિક ઘણી છે અને સારું હાલો હવે આપણે જાવી અને તમને એક પહેલાં રીલ શૂટ કરી આપણે રાત્રે આવી ગયા. રવિવાર હતો ને તે ડાયરેક્ટ સીધા આપણે આવી ગયા છે હવે આપણા મેલડીમાં જે તમને દેખાઈ રહ્યું છે. તો બધાએ દર્શન કરી લેજો. આ વ્લોગમાં તમે જોયું છે તો સારું. અમારા ગૌતમભાઈ થોડુંક તમને કાંઈક કહેશે તો સારું કન્ટિન્યુ બધા વ્લોગમાં રહેજો. બાકી બધા દર્શન કરી લો. હાલો ગૌતમભાઈ તમને કાંઈક કહેવા માગે છે તો ગૌતમભાઈનું તમે અત્યારે હવે સાંભળી શકો છો. હાય ગાઈઝ, અમે આકાશીમાં દર્શન કરવા આવ્યા છીએ. દર રવિવારે અમે આવી છીએ. બોલ બેરું બોલ. રામ રામ ને સીતારામ બધાને. ઓકે, તો ફાઇનલ હવે આપણે ગણેશ દાદાએ દર્શન કરવા આવી ગયા છીએ. કારણ કે હવે ગણેશ દાદાએ 2 દિવસ પછી હવે ગણેશ દાદાનું વિસર્જન છે. આનો વ્લોગ આગળ તમે ન જોયો હોય તો જોતા હો. બાકી અહીંયા જમાવટ છે હો. બાકી ટીરિયા બીરિયાને જો શિવ શક્તિના ટીરિયા. અમને રાતનો નજારો હું લેવા ગયો હતો, સાંજે આવ્યો હતો. અને બસ આજ તો ઘણી જગ્યાએ દર્શન કર્યા અને બહુ મજા આવી ગઈ. બાકી અહીંથી આ બહારનો નજારો જો કાંક રાતનો નજારો આવો હોય છે. અને પબ્લિકે ઘણા હતા અને આરતીનો સમય હતો એટલે બધા ભેગા થતા હતા. તો સારું બધાએ હજી કન્ટિન્યુ રહેજો. બાકી મોજ છે અહીંયા. વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પસંદ જ આવી ગયો તો લાઈક કરો, શેર કરો અને ચેનલ નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
તો જે ઇંગ્લાજમાં હાલો મળશે બીજા નવા ઓલુંમાં ત્યાં સુધી બધાને બાય બાય.